ત્યાર પછી નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ. અને પછી શું કરે છે તો કે એમની જે સીટ છે અને એ સીટમાંથી પુલ એટલે કે ખેંચે છે, એક સેફ્ટી પિન છે ખેંચે છે. એન્ડ ધેન બીકોમ્સ લાઈવ. અને પછી શું થાય છે તો કે લાઈવ થઈ જાય છે. મતલબ હવે રેડી, બધું વ્યવસ્થિત થઈ ગયું, લાઈવ થઈ ગયા. રેડિયો પણ કનેક્ટ કરવાળો એટલે વાતચીત કરવી હોય તો એ પણ બધું થઈ શકે. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. શું કહેવા માંગે છે અહીંયા? જો આ if છે એનો અર્થ એવો થાય જો તો, બધાને ખબર છે કન્ડિશન બતાવે કે જો એ પુલ એટલે કે ખેંચી લે એક કોડ, કોડ મતલબ સમજી લો કે એક બટન હશે એવું અથવા તો એક પ્રકારની પિન, એને જો ખેંચી લે એમની સીટ પાસે એક આપેલું હોય અને તો શું થાય છે એ જો ખેંચે તો પેરાશૂટ છે ને એક પેરાશૂટ ઓપન થાય અને એ પેરાશૂટ છે એમને શું કરે 200 મીટર છે ને આઉટ ફેંકી દે. શેની અંદરથી? એરક્રાફ્ટમાંથી 200 મીટર દૂર ફેંકી દે. જેવું આમ કોડ ખેંચે તરત 200 મીટર, વિચાર કરો 200 મીટર દૂર ફેંકી દે. અને કેટલા સમયમાં? લેસ ધેન અ સેકન્ડ. 1 સેકન્ડ કરતા પણ લેસ એટલે કે ઓછું, 1 સેકન્ડ ના થાય એના કરતા ઓછા સમયની અંદર 200 મીટર દૂર ફેંકી દે. આવું કેમ? કે એ કોડ ખેંચે, સમજી લો કે પ્લેન છે એર સ્ટ્રાઇકનું, એની અંદર કોઈ એવું થઈ ગયું કે ક્રેશ થયું પ્લેન, તો જેવું એ કોડ ખેંચે એવી કોઈ એવી સંભાવના લાગી કે ભાઈ પ્લેનની અંદર કંઈક ખરાબી છે અને ક્રેશ થાય એવું છે, તો જેવું એ કોડ ખેંચે અને તરત જ 1 જ સેકન્ડ ન થાય એના કરતાં પણ ઓછા સમયની અંદર 200 મીટર દૂર ફેંકી દે. એટલે પ્લેન ક્રેશ થઈ જાય તો એ 200 મીટર દૂર ફેંકી દે ને એ પાછું પેરાશૂટ ખોલે એટલે માણસ ધીરે ધીરે જમીન ઉપર પાછો આવતો રહે. આવી તો સિસ્ટમ. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. અને ફાઇનલી અંતે શું થયું તો કે લાસ્ટ છેલ્લામાં છેલ્લું શું થયું? કમ્પલસરી એટલે ફરજિયાત ચેકિંગ થયું. ફાઇનલી છેલ્લે ફરજિયાત બધું ચેક કર્યું કે બધી વસ્તુ આમ જોઈ લીધી બરોબર તો છે ને, ટેક ઓફ કરવાનું હતું ને એની પહેલાં બધું જોઈ લીધું. અને ઇટ ઇઝ કોલ્ડ ટેપ લોપ ટ્રીપ. અને એને શું કહેવામાં આવે છે તો કે આ બધું જે ચેક કરે મતલબ જે ચેકિંગની જે પ્રવૃત્તિ કરે એને એવું કહેવામાં આવતું હોય છે, જો કહેશે ને એને કહેવામાં આવે છે ટેપ લોપ ટ્રીપ. આ જે બધું ચેક કરે એને શું કહેવામાં આવતું હોય છે? ટેપ લોપ ટ્રીપ. એર પ્રેશર, જો એર પ્રેશર છે એ ચેક કર્યું, મતલબ એર અંદર કેટલી છે કે એ નહીં એ ચેક કર્યું. ત્યાર પછી એર બ્રેક, બ્રેક વિશે બધું ચેક કર્યું. એલોરેન્સ હશે કંઈક હવે એ વસ્તુ પ્લેનની અંદર, બધી તો આપણને નથી ખબર, મતલબ એના કોઈ સ્પેર પાર્ટ આવતા હશે. ત્યાર પછી આ ફ્લેપ્સ, એનો અર્થ એવો થાય પાંખ્યા, મતલબ બાજુમાં જે 2 પાંખ્યા હોય તો એ પણ ચેક કર્યું. ફ્યુલ, અંદર જે ઈંધણ હોય તે ચેક કર્યું. ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બધા સાધન ચેક કર્યા. ત્યાર પછી ઓક્સિજન કેટલું છે એ પણ ચેક કર્યું. હાઇડ્રોલિક્સ એ પણ ચેક કર્યું. અને ન્યુમેટિક્સ, બધી વસ્તુ મતલબ કંઈક હશે સ્પેર પાર્ટ ને એવું, મને તો નથી ખ્યાલ ભાઈ એનો અર્થ, પણ પ્લેન ને એ બધી વસ્તુ છે. આ ફ્યુલ ને તો બધાને ખબર પડે. ત્યાર પછી ફ્લેપ્સ એટલે પાંખો થાય, પણ આ બધી વસ્તુ છે મતલબ ટોટલી ચેક કરવામાં આવી. અને હવે શું કરવાનું હતું? ટેક ઓફ કરવાનું છે. નાવ હી બિગિન્સ ટુ ટેક્સી. હવે શું થાય છે તો નાવ હી બિગિન્સ એટલે શરૂ કરે છે ટેક્સી. એટલે તમે કહેશો આપણે પ્લેનમાં બેઠા હતા ને ટેક્સી ચાલુ કરશે, પણ અહીંયા ટેક્સી શબ્દ છે એ પ્લેન માટે યુઝ થયો છે. એટલે હવે શું કરે છે મતલબ એમના પ્લેન છે એને સ્ટાર્ટ કરે છે ઓન ધ રનવે. અને હવે એમનો જે રનવે છે એ શું થાય છે? સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે. વિંગમેન ત્યાગી જોઈન્સ હિમ ઇન અનધર MiG-21. અને વિંગમેન એમની સાથે જે હતા ને બીજા વ્યક્તિ, એનું નામ છે ત્યાગી. તો એ ત્યાગી છે એ પણ જોઈન થઈ જાય છે એમની સાથે MiG-21 નામનું જે પ્લેન છે તે, મતલબ આ બધા પ્લેનના નામ હોય તો એ ટુકડીનું એક પ્લેન છે એની સાથે જોઈન થઈ જાય છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન. અને આ જે પ્લેન છે MiG-21 એ સિંગલ સીટર મતલબ એક સીટ વાળું ફાઇટર પ્લેન છે. ટેક ઓફ પરમિશન રિસીવ. અને હવે આ બંને વ્યક્તિને શું થાય છે? પરમિશન મળી જાય. શેના માટેની? ટેક ઓફ કરવા માટેની, કે ભાઈ હવે તમે તમારું પ્લેન છે એ તમે ટેક ઓફ કરી શકો છો. ધ 2 પાયલોટ્સ એક્સિલેટર ધ રનવે. 2 પાયલોટ એટલે હવે 2 પ્લેનની અંદર અલગ અલગ વ્યક્તિ છે, અલગ અલગ પાયલોટ છે. તો આ બંને પાયલોટ શું કરે છે? એક્સિલેટર મતલબ રેસ આપે છે રનવે ઉપર, મતલબ સ્પીડ આપે છે. આપણે કહેતા ને લેવર દઈએ. ધેર વિંગ ટિપ્સ
આર જસ્ટ સમ સેન્ટીમીટર અપાર્ટ. અને એમની જે વિંગ્સ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર મતલબ થોડીક જ સેન્ટીમીટર અપાર્ટ દૂર છે. વિંગ ટિપ્સ એટલે મતલબ શું? માની લો કે બે પ્લેન ઉડે છે. આ પહેલું પ્લેન છે, આ એના પાંખ્યા છે. આ બીજું પ્લેન છે, આ એના પાંખ્યા છે. મતલબ આ બે પ્લેનના જે પાંખ્યા છે એની વચ્ચે થોડોક જ ગાળો છે. મતલબ આમ બંને નજીક નજીક ઉડે છે. તમે ક્યારેક આવા ફાઇટર પ્લેનને જોયા છે અને ઉડે એટલે બધા આમ ઘુમરીયું મારતા હોય હાવ નજીક નજીક. જો અહીંયા તમે જોવો છો આ બે પ્લેન, તો આ પ્લેનનું પેલું પાંખ્યું, આ પ્લેનનું આ બાજુનું પાંખ્યું અને આ પ્લેન છે એનું આ બાજુનું પાંખ્યું. તો આ બંને પ્લેન છે, બંને પાંખ્યા છે, એની વચ્ચે થોડુંક એવું અંતર છે. મતલબ હાવ નજીક ચાલે છે. મતલબ એમને કેટલી ટ્રેનિંગ લીધી છે છતાં પણ એ પાંખ્યા એકબીજા સાથે ભટકાય નહીં. They lift off at 360 km and soon climb up and get 950 km. એટલે જ્યારે એ પ્લેન જ્યારે શરૂ કરે છે, મતલબ જ્યારે રનવે કરાવે છે, તો એની સ્પીડ 360 કિલોમીટર હોય છે અને સૂન એટલે કે બહુ જલ્દી એની જે ક્લાઇમ્બ અપ એટલે પહોંચી જાય છે. એની સ્પીડ પહોંચી જાય છે ક્યાં? 950 કિલોમીટર. વિચાર કરો, થોડાક જ સમયની અંદર 950 કિલોમીટરની સ્પીડ થઈ જાય. જ્યારે શરૂ કરે છે તો હળવે 360 કિલોમીટર, પછી તરત 950 કિલોમીટર. ઇટ ઇઝ 6:45 AM મતલબ 6:45 સમય થાય છે. 15 minutes before their time on the target. અને હવે 15 મિનિટનો ટાઈમ બાકી છે કે એમનો જે ટાઈમ જે સેટ કર્યો હતો ને, બધો પ્લાન કર્યો હતો એમના જે ટાર્ગેટ માટેનો, તો એમાં 15 મિનિટનો ટાઈમ બાકી છે. 6:45 થઈ ગઈ છે. એટ 6:55 AM મતલબ 6:55 સમય થાય છે. 7 વાગ્યામાં 5 મિનિટની વાર છે. they reach their first checkpoint અને એ પહોંચી જાય છે ક્યાં ગણે? તો કે ફર્સ્ટ ચેકપોઇન્ટ એટ વિલેજ નેમ મીરથા. એટલે એમને જ્યાં પહેલું જે એર સ્ટ્રાઇક જે કરવાની હતી એ ગામ છે, એનું નામ છે મીરથા. ત્યાં પહોંચી જાય છે અને ડાઉન ઓન ધ અર્થ એટલે કે આ જે મીરથા ગામ છે એ પૃથ્વી ઉપર આવેલું છે એવું કહે છે. ડાઉન ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર આવેલું ગામ છે, ત્યાં પહોંચી જાય છે. જો કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. અને કુકી છે એનો ટાઈમ છે એને ટાર્ગેટ કરવાનું નક્કી કરે છે. જે ટાઈમ બધો સેટ કર્યો હોય એને શરૂ કરી દેશે કે ભાઈ આ ટાઈમે મારે આમ કરવાનું, મતલબ બધી ગણતરી કરવાનું કામ શરૂ કરી દે. એઝ દે રાઇઝ અપ ટુ 450 મીટર. અને એ રાઇઝ અપ એટલે કે કેટલી ઊંચાઈ ઉપર હોય છે? 450 મીટર ઉપર, એટલે કે એની ઊંચાઈ ઉપર હોય છે. અને ત્યાગીસ પ્લાન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ. એટલે જે એની સાથે જે બીજા ત્યાગી હતા ને, બંડલ ત્યાગી, એનું જે પ્લેન છે ને એ રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ. જો ડ્યુ ટુ એટલે કે ના લીધે, એર બમ્પ મતલબ જે એર જે હવા છે, હવાનું પ્રેશર, હવાનો ઘસારો છે, એના કારણે આ ત્યાગીનું જે પ્લેન છે ને એ વાયોલેન્ટલી મતલબ એને કંઈક અફરાતફરી મતલબ થોડુંક બેલેન્સ વિખાઈ જાય છે. સમજ્યા મારી વાત? એર પ્રેશર હોય એના કારણે. તો હવે શું થાય છે? તો કે અ બીટ બમ્પી હિયર. અ બીટ એટલે કે થોડું ગમતું, બમ્પી હિયર. બમ્પ મતલબ બમ્પ જેવું. આપણે રસ્તા ઉપર નીકળતા હોય અને કેમ ખડબચડું એવું આવે તો આપણે કહેવાય ખડબચડું છે, રસ્તો સારો નથી, બમ્પ જેવું છે. તો હવે ત્યાગી બોલે છે અ બીટ બમ્પી મતલબ અહીંયા થોડુંક બમ્પ જેવું છે. સેઇઝ ત્યાગી એટલે કે ત્યાગી બોલ્યા ઓન રેડિયો ઉપર બોલે છે. બે અલગ અલગ પ્લેન ચલાવતા હતા તો બીજા પ્લેનમાંથી બોલે કે એ થોડુંક રસ્તો બરોબર નથી એમ. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. કુકી જોક્સ મતલબ કુકી છે જોક મારે. શું કહે છે ખબર છે? બ્રેકફાસ્ટ મે કમ અપ એટલે કે આપણે શું કરશું કે બ્રેકફાસ્ટ છે ને એ થઈ જશે. મતલબ ક્યાં સુધીમાં? કે બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન એટલે કે બોમ્બ જ્યાં સુધી નીચે જશે, મતલબ હું અહીંયાથી બોમ્બ ફેંકું અને બોમ્બ જ્યાં સુધીમાં નીચે જશે ને ત્યાં સુધીમાં આપણે બ્રેકફાસ્ટ પણ કરી લઈશું. એવું કેમ કીધું? તો કે રસ્તો એવો આવે ને થોડું ખડબચડું એટલે સ્પીડથી વધારે કે ચગાવી શકાય, એટલે સોરી પ્લેનને ઉડાડી શકાય નહીં. આપણે રોડ ઉપર જતા હોય ને ખડબચડો એવો રસ્તો આવે તો આપણે પણ શું કરીએ? આપણે આપણું જે વાહન હોય એને ધીમું હોય. તો અહીંયા એમ કે ભાઈ બોમ્બ જ્યાં સુધી હેઠો જશે ને ત્યાં સુધી આપણે કે નાસ્તો કરી લઈશું. ટુ હન્ટર્સ અપીરિયર ફાર ટુ ધ રાઇટ એઝ એનિમી પ્લેન. ટુ હન્ટર, ભાઈ હન્ટરનો અર્થ એવો થાય શિકારી, પણ અહીંયા શિકારી નથી. પણ શું થાય છે કે અપીરિયર એટલે દેખાય. શું દેખાય છે? ફાર એટલે કે દૂર. એમને જે એનિમી દુશ્મન છે એના પ્લેન છે એ દેખાય છે થોડાક દૂર. હન્ટર એટલે કે શિકારી નહીં, પણ દુશ્મની દેશના પ્લેન છે ને એ દેખાય છે થોડાક દૂર. દે ટર્ન અવે એટલે કે દેખાતા બંધ થઈ ગયા.
એન્ડ વેનિશ એટલે કે અદૃશ્ય થઈ ગયું, મતલબ એ દેખાતા બંધ થઈ ગયા. There are cloud all around. ત્યાં કણે આજુબાજુ બધે શું હતા? ક્લાઉડ હતા. એ તો પહેલા એ વાતાવરણ શાસ્ત્રી જે હવામાન શાસ્ત્રી છે એને કીધું પણ હતું. The earth has disappeared too. નો અર્થ થાય પણ. પૃથ્વી પણ દેખાતી બંધ થઈ ગઈ. પૃથ્વી પણ દેખાતી બંધ થઈ ગઈ એટલે નીચે બધું દેખાતું બંધ થઈ ગયું. The MiG are fast approaching the target. આ જે MiG નામનું જે વિમાન છે એ શું થાય છે? અપ્રોચિંગ એટલે પહોંચવું, આવી પહોંચવું. એ વિમાન પહોંચી જાય છે ક્યાં? ટાર્ગેટ ઉપર ટાઈમસર પહોંચી જાય છે. અને નાવ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ. અને હવે બંને જે પ્લેન છે એ શું કરે છે? ડાઈવ મારે છે, મતલબ ડૂબકી મારે છે ક્લાઉડ, વાદળા નીચે. એટલે કે વાદળા છે એની નીચે ઉડવા માંડે. તો તમે જો અહીંયા વાદળ ઉપર છે અને હવે પ્લેન છે, આ બધું વાતાવરણ એવું છે, બધું દેખાતું બંધ થઈ જાય છે એટલે પ્લેન છે નીચે ડૂબકી મારે છે, એટલે કે વાદળની નીચે ઉડે છે. ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર એટલે કે શું થાય? નીચે. એમના પ્લેન હવે ક્યાં ઉડે છે? નીચે ઉડે છે. કુકી સીઝ ધ ટાર્ગેટ. અને કુકી છે એને એનો ટાર્ગેટ દેખાય છે. હવે મતલબ નીચે પ્લેન લાવવું પડ્યું કારણ કે વાતાવરણ એવું હતું અને હવે કુકીને એનો ટાર્ગેટ દેખાડો. એન એનિમી દુશ્મનનું જે ટેન્ક હતી એ દેખાય છે અને હી રિલીઝ ધ બોમ્બ. અને રિલીઝ કરવું એટલે કે શું? છોડવું. બોમ્બ છે એને રિલીઝ કરે છે, છોડે છે. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સલ અટેક પ્રોસિડ્યોર એન્ડ બોમ્બ એમિંગ. અને શું થાય છે? તો કે આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી મતલબ તક છે, પરફેક્ટ મોકો છે શેના માટે? રિહર્સલ કરવા માટે. રિહર્સલ કરવું એટલે શું? તો કે આપણે તે કોઈ ફંક્શન હોય સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યાએ તો નહીં કહેતા રિહર્સલ કર, એટલે કે મતલબ જ્યારે આપણે જેની અંદર આપણે પાર્ટિસિપેટ થયા હોય, જેની અંદર આપણે ભાગ લીધો હોય એની પહેલાં આપણે પ્રેક્ટિસ કરતા હોય, રિહર્સલ કરતા હોય. તો કે અહીંયા એવું કહે છે કુકી કે આ તો પરફેક્ટ રિહર્સલ છે શેના માટે? તો આપણે જે પ્રોસિડ્યોર મતલબ જે પ્રક્રિયા કરીએ છીએ ને, અટેક હુમલો કરવાની, બોમ્બ માટેની, એટલે બોમ્બ જે ફેંકવાની જે આપણે પ્રક્રિયા કરીએ છીએ, જે પ્રેક્ટિસ કરીએ ને એમાં પરફેક્ટ આપણું રિહર્સલ છે, પરફેક્ટ કામ થઈ ગયું. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ધ એક્શન. જો જે સમય હોય છે ને ફાયરિંગ કરવાનો, મતલબ જ્યારે ફાયરિંગ થતું હોય પ્લેનમાંથી ને એમ એ બધામાંથી, તો ઓટોમેટિકલી કેમેરા હોય ને એ ઓપન થાય અને એના કારણે એ બધું કેમેરા કેપ્ચર કરી લે. જે એક્શન, જે પ્રવૃત્તિ આપણે કરીએ, મતલબ જે ફાઇટ કરીએ, જે ગોળીઓ છોડીએ, આ બોમ્બ છોડીએ, આ બધી વસ્તુ છે એ કેમેરા શું કરે? કેપ્ચર કરી લે. એની અંદર બધું સંગ્રહ થઈ જાય. એવી બધી આની અંદર સિસ્ટમો હોય. The two planes circle. અને હવે આ બંને પ્લેન છે શું કરે છે? સર્કલ બનાવે છે. Then come down on another target. અને કમ ડાઉન એટલે આવી પહોંચે છે. અનધર એટલે કે બીજો, જે બીજો ટાર્ગેટ છે ત્યાં આવી પહોંચે છે. એક બ્રિજ હોય છે એને ઉડાડવાનો હોય છે, ત્યાં આવી પહોંચે છે. There is a strong wind, therefore they release the bomb earlier. અને ત્યાં આવે છે જ્યારે બ્રિજ ઉડાડવાનો હોય છે તો અહીંયા કને સ્ટ્રોંગ એટલે કે મજબૂત એવો વાઇન્ડ હોય છે, એટલે કે પવન હોય છે, મતલબ પવન વધારે પડતો હોય છે અને તેથી એમને શું કરવું પડે છે? જે બોમ્બ છે ને એને રિલીઝ કરવો પડે છે. અર્લિયર એટલે કે વહેલા. પવન હોય એટલે બોમ્બ છે એ વહેલા છોડવો પડે છે અને મોડો છોડે તો શું થાય? તો કે જ્યાં આપણે બોમ્બ ફેંકવાનું હોય ત્યાં પડે નહીં, બીજી જગ્યાએ પડે. એટલે બોમ્બ છે એને શું કરે છે? વહેલા રિલીઝ કરે. જો અહીંયા બ્રિજ છે, આ બ્રિજ છે એને તોડવાનું હોય છે તો પવન હોય એના કારણે બોમ્બ છે થોડોક વહેલા રિલીઝ કરે છે. બટ વિથ અક્યુરેટ કેલ્ક્યુલેશન. જો અક્યુરેટ એટલે શું થાય છે? ચોક્કસ, પરફેક્ટ પ્રકારની જે કેલ્ક્યુલેશન કરે છે. અક્યુરેટ એટલે શું? પરફેક્ટ પ્રકારની જે કેલ્ક્યુલેશન કરે છે, ચોક્કસ પ્રકારની ગણતરી કરે છે. તો કે વી હેવ ગોટ ઇટ રાઇટ એટલે કે કામ થઈ ગયું. બોમ્બ થી આ બ્રિજ તોડવાનો તો કામ થઈ ગયું. એ બંને બોલ્યા થઈ ગયું. બ્રિજ ઉડી ગયો. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. વિઝિબિલિટી એટલે કે જે દ્રશ્યમાન, જે બધું દેખાતું હતું ને એ કેવું બની ગયું? વર્સ એટલે કે ખરાબ. એટલે હવે જેટલું પણ હમણાં દેખાતું હતું બધું એ વધારે ખરાબ થઈ ગયું. મતલબ વાતાવરણ હવે વધારે ખરાબ થતું જાય છે, વાદળ વધતા જાય છે. લેટ્સ ગો હોમ એટલે બોલા લેટ્સ એટલે કે ચાલો ઘરે જઈએ. સેઝ કુકી કે ચાલો ઘરે, કામ થઈ ગયું અને વાતાવરણ ખરાબ થતું જાય છે, ચાલો ઘરે. બેક એટ ધ બેઝ
બેઝ એમનો જે કેમ્પ હતો ત્યાં પાછા આવે છે. તે રિપોર્ટ ટુ ધ આર્મી મેન, અને જે આર્મીના માણસ હોય એને રિપોર્ટ આપે છે કે લ્યો આ મારો રિપોર્ટ, તમે જે અમને ટાર્ગેટ આપ્યો હતો ને એ કામ થઈ ગયું. હી એડમાયર્સ ધેમ, અને આ જે આર્મીના માણસ જેને રિપોર્ટ આપવામાં આવે છે એ માણસ શું કરે છે? એડમાયર એટલે વખાણ કરે છે તેઓને. વાહ 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 વાહ, બંડલ થઈ ગયું, વાહ વાહ કુકી, વાહ જોરદાર તમે કામ કર્યું. કમાન્ડર્સ યોર પ્લાન વર ઇન ધ રાઇટ પ્લેસ. તમારા જે પ્લાન હતા ને એ રાઇટ પ્લેસ મતલબ યોગ્ય જગ્યાએ હતા, અને રાઇટ ટાઈમ પાછા યોગ્ય સમયે પણ હતા. તમને જે કામ સોંપવામાં આવ્યું હતું ને એ કામ એ જ સમયે તમે જે ગણતરી કરી અને એ જ સમયે તમે એ જ જગ્યાએ ઉપર હતા, અને એ જ સમયે તમે ટાર્ગેટ છે એને લક્ષમાં લીધું. મોડું થઈ જાય તો શું? તમે વહેલા પહોંચી જાઓ, પછી તમારે જે ટાર્ગેટ તમારે ગોળીઓ છોડવાની છે, બોમ્બ છોડવાની છે, એમાં મોડું થઈ જાય શું? હેઠે દોયલાઈ ન ઉપાડ. એટલે તમારું જગ્યા પણ બરોબર હતી અને ટાઈમ પણ પરફેક્ટ હતો. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ. તમે આપ્યો છે એક અસરકારક એવો સપોર્ટ આપ્યો છે. કોને? આર્મીને. વાહ વાહ, તમે જોરદાર કામ કર્યું. ઇફેક્ટિવ એટલે અસર કરે એવો સપોર્ટ આપ્યો છે. Like every Indian fighter pilot, Koki, Suresh does several 100 hours of flying in a year. જો like every Indian fighter pilot, જે ઇન્ડિયનના જે ફાઇટર પાયલોટ હોય છે ને કુકી જેવા, એ બધા શું થાય છે કે કુકી જેવા જે ફાઇટર પાયલોટ હોય એ કેટલું સમર્પણ કરતા હોય, મતલબ કેટલું સમર્પિત કરતા હોય છે. તો અહીંયા વાત થાય છે કે સુરેશ કુકી એટલે કે હા સુરેશ તે સુરેશ ડઝ સેવરલ 100 hours. સેવરલ એટલે કે કેટલા બધા, 100 hours મતલબ 100, 200, 300, 400 આવી કેટલી બધી કલાકો છે ને એ સુરેશે આપી છે. શેની અંદર? ફ્લાઇંગ, ઉડાડવાની અંદર, પ્લેન ઉડાડવામાં, વર્ષની અંદર. અને એના જેવા જે બીજા પણ પાયલોટ હોય છે એ પણ સમય આપતા હોય છે. મતલબ પાયલોટ છે એનો જીવનનો ઘણો બધો સમય છે એ પ્લેન ઉડાડવાની અંદર જતો હોય છે, મોટા ભાગનો સમય. જનરલી સામાન્ય રીતે 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ સ્ટોપ. જનરલી સામાન્ય રીતે શું થાય કે 2 ડે ટાઈમ, દિવસની અંદર બે ફ્લાઇટ ઉડાડવાની થતી હોય, અને 1 નાઇટ એટલે કે એક રાત્રિના સમય. This means that more than half of his working hours are devoted to flying. એનો મીન એવો થાય છે, this means એટલે કે આ વાત છે એનો અર્થ એવો થાય છે કે એમને જે half of his working hours, એમના જે કામના જે કલાકો છે ને એ ડિવોટ એટલે કે સમર્પિત કરે છે ઉડાડવાની અંદર, પ્લેન ઉડાડવાની અંદર. કેટલા? પણ this means that more than half of his working એટલે એમના જે કામના સમય છે, કામના જે કલાકો છે એ વધારેમાં વધારે, મોર ધેન એટલે વધારે કલાકો શું થાય છે? સમર્પિત કરે છે. શેની અંદર? ફ્લાઇંગની અંદર. એટલે વાત હમણાં થઈ કે 2 પ્લેન દિવસે, 1 પ્લેન રાત્રે. તો વધારે બધા એમના કલાકો છે એ ફ્લાઇંગની અંદર જ જાય છે, ઉડાડવાની અંદર જાય છે. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. મિશન છે એને પણ પ્લાન કરવું પડતું હોય અને એના રિપોર્ટ પણ તૈયાર કરવા પડતા હોય. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ. રેસ્ટ એટલે કે આરામનો નહીં, પણ રેસ્ટ એટલે કે બાકીનો. મોટા ભાગનો ટાઈમ પ્લેન છે એને ટેક ઓફ કરવામાં, મતલબ પ્લેન છે એને ઉડાડવાની અંદર એનો ટાઈમ જતો હોય છે. અને બાકીનો ટાઈમ છે એમાં 41 વર્ષની ઉંમર હવે થાય છે, મતલબ કુકી છે એની ઉંમર મોટા ભાગનો ટાઈમ એમને પહેલાં તો પ્લેન ઉડાડવાની અંદર આપી દીધો. અને હવે જ્યારે કુકી છે એ 41 વર્ષના થઈ જાય છે અને હવે શું કરે છે તો કે કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર. હવે કુકી છે ને જે અટેક કરવાનો હોય, જે હુમલો કરવાનો હોય ને એના ઇન્સ્ટ્રક્ટર બને છે. મતલબ બધાને માહિતી આપે. ઇન્સ્ટ્રક્ટર મતલબ બધી માહિતી આપે બધાને કે ભાઈ કહેવાય એક પ્રકારના કોચ. ક્રિકેટ મેચમાં એમાં કેમ કોચ હોય તો કે હવે 41 વર્ષની ઉંમર થાય છે એટલે હવે શું થાય છે કે બધાને એ માહિતી આપવા કે બીજા બધા જે પાયલોટ હોય એના એર સ્ટ્રાઇકને એને તૈયાર કરે છે. એર કોમ્બેટ લીડર, એના લીડર બને છે, નેતા બને છે, બધી માહિતી આપે. એન્ડ અ ટીચર પણ બને છે ઓફ અક્યુરેટ વેપન ડિલિવરી. અક્યુરેટ પરફેક્ટ સમયે વેપન કોઈ હથિયાર છે એને ડિલિવરી કરવી, મતલબ બોમ્બ હોય કે જે વસ્તુ રિલીઝ કરવાની હોય તો એને કયા સમયે રિલીઝ કરવું, કયા સમયે એને છોડવું, રિલીઝ કરવું એટલે છોડવું, એના ટીચર બને છે. એ બધું શીખવાડે છે માણસોને. એની ટેકનિક, એની પદ્ધતિ છે એ પણ શીખવાડે છે. હી ઓલ્સો સીઝ ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ
squadron maintain this proficiency. જો શું કહે છે કે આ કુકી છે ને, કુકી હી ઓલ્સો સી એ વસ્તુ પણ જોવે છે કે જે કંઈ પાયલોટ મતલબ જે એમની નીચે જે ટ્રેનિંગ લે છે એ બધા પાયલોટ જે સ્ક્વાડ્રન મતલબ ટુકડીના જે કંઈ પાયલોટ છે એ મેન્ટેન કરે એટલે કે ટકાવી રાખે. શું એમનું પ્રોફિશિયન્સી મતલબ જે એમનું કામકાજ છે એ પણ આની અંદર ટકાવી રાખે. એમને આગળ ને આગળ વધતા જાય, એમને તક મળે, મોકો મળે, ચાન્સ મળે, આગળ ને આગળ વધે, એના માટે એ મેન્ટેન કરે, ટકાવી રાખે એમનું પાયલોટપણું. એ વસ્તુને પણ આ કુકી છે એ ધ્યાનમાં લે છે, એ વસ્તુને પણ જોવે છે. એવરી ફ્યુ યર્સ અ પાયલોટ ઇઝ અરેસ્ટેડ. જો દરેક જે પાયલોટ છે ને ફ્યુ યર્સ એટલે કે થોડાક વર્ષો પછી પાયલોટ છે એને હવે રેસ્ટ કરવામાં આવે, એટલે કે એને આરામ આપી દેવામાં આવે છે. ફોર અ યર ઓર 2 યર, 1 વર્ષ અથવા તો 2 વર્ષ સુધી એને આરામ આપવામાં આવે. પણ શેની અંદર? તો કે આરામ આપવામાં આવે એટલે કે એવું નહીં કે આવું ઘરે બેસીને આરામ કરવાનો, પણ ડેસ્ક જોબ. ડેસ્ક જોબ એટલે શું? તો કે અમુક વધારે સમય થઈ જાય, એને વધારે સમય કાર્ય એર માટે કાર્ય કરેલું હોય તો એમને આરામ જે આપવામાં આવે એ ડેસ્ક જોબ એટલે ટેબલ ઉપર બેસીને ત્યાં કામ કરવાનું, કંઈક માહિતી આપે, કંઈક સૂચના આપે, કંઈક શીખવાડે, કંઈક એના માટે. તો કોઈ પણ પાયલોટ હોય એને ડેસ્ક જોબ આપવામાં આવે છે, મતલબ ટેબલ ઉપર બેસી અને અહીંયા જોબ કરવાની. ઘરે બેસીને જોબ કરવાનું એવું નહીં. ડેસ્ક જોબ એનો અર્થ એવો નથી કે હાવ ઘરે બેસીને આરામ કરવાનો. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, સોરી આ તો આપણે આવી ગયું. ધ વિંગ કમાન્ડર ઓફ 321 એટલે કે 321 નંબરનું જે સ્ક્વાડ્રન મતલબ ટુકડીનું, એટલે કે કુકી છે ને આપણે લઈ ગયા હતા ને, MiG-21 હતું અને પછી એક 321 નંબરનું જે પ્લેન હતું અને એમાં KS સુરેશ ત્યાગી છે ને એ જે સ્ક્વાડ્રન મતલબ જે ટુકડી છે એ ટુકડીનું 321 નંબરનું જે પ્લેન છે એને KS સુરેશ ત્યાગી છે એના ઉપર શું છે? પ્રાઉડ છે, ગર્વ છે. મતલબ આ પ્લેન ચલાવવાવાળા કોણ હતા? KS સુરેશ ત્યાગી. તો એમને આ જે વિંગ કમાન્ડર છે ને એમને ગર્વ છે કે ભાઈ વાહ વાહ સુરેશ ત્યાગી, વાહ અમને તમારા ઉપર ગર્વ છે. અને ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સ છે એને સુરેશ ઉપર ગર્વ છે. અને એવી જ રીતે KS સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ ઇન્ડિયન એરફોર્સ. તો સોરી મારે બોલવામાં મિસ્ટેક થઈ કે શું થાય છે કે ધ વિંગ કમાન્ડર ઓફ 321 મતલબ 321 સ્ક્વાડ્રન એટલે કે જે આ ટુકડી છે એનું જે પ્લેન છે 321માં નંબરનું એ ચલાવવાવાળા કોણ વ્યક્તિ હતા? KS સુરેશ ત્યાગી. તો કે એ KS સુરેશ ત્યાગી છે એને પ્રાઉડ એટલે કે ગર્વ છે. શેના ઉપર ગર્વ છે? ઇન્ડિયન એરફોર્સ ઉપર ગર્વ છે. અને એટલે એવો ને એવો ગર્વ ઇન્ડિયન એરફોર્સ છે એને કોના ઉપર છે? KS સુરેશ ત્યાગી ઉપર છે, એવું અહીંયા કહેવા માંગે છે. અને બાય પોલ મતલબ પોલ છે એને આ લખેલો છે. અને વોચ ઇન રીડર્સ એટલે કે આ કોઈ પ્રકારનો એક લેખ હશે એની અંદરથી લીધેલું છે. અને એની 75 વર્ષ થયા એના સિલેક્શનને એક આર્ટિકલ, કોઈ આર્ટિકલ બહાર પડતો હોય છે, એ નામ આપેલું છે આપણને કે વોચ ઇન રીડર્સ. એ કોઈ એવું મેગેઝિન કે એની બહાર પડતું હોય છે અને એની અંદર જે આર્ટિકલ આવતો હોય છે એ આર્ટિકલને 75 વર્ષની ઉજવણી થઈ અને એ સમયે બાય પોલ છે એને આને એમાંથી સિલેક્ટ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ યુનિટને પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.